આ બે મુદ્દાને લીધે છે ને યુએસએ અને ભારતનો સોફ્ટ કોર્નર ક્યાંક મળે છે. કેવી રીતે? લોકતંત્રની બાબત એ છે કે ભાઈ યુએસએ નો એજન્ડા છે કે ભાઈ વિશ્વના તમામ દેશોમાં લોકશાહી હોવી જોઈએ. ખૂબ જ એન્ટી સોશિયાલિઝમ અને એન્ટી કોમ્યુનિસ્ટ વિચાર છે. યુએસ ખૂબ રેડિકલ છે આ બાબતને લઈને. આ બાબતને લઈને યુએસએ ખૂબ જ રેડિકલ છે કે ભાઈ કોમ્યુનિઝમ સોશિયાલિઝમ જેવી વસ્તુ જોઈએ જ નહીં આપણને. આપણને અહીંયા 100% ડેમોક્રેસી જોઈએ. એટલે તો યુએસ ના વાંધા કેવા દેશો જોડે છે. તમે યુએસ ના પ્રોબ્લેમ જુઓ. યુએસએ સાથે પ્રશ્નો કેવા દેશો છે. રશિયા જોડે છે એને પ્રશ્ન, ચાઇના જોડે છે પ્રશ્ન, મિડલ ઈસ્ટ જોડે છે એને પ્રશ્ન, ઈરાન જોડે છે એને પ્રશ્ન. આવા દેશો જોડે યુએસ ને પ્રશ્ન કેમ છે? કારણ કે આમાંનો કોઈ બી કન્ટ્રી લોકતંત્ર નથી, આમાંનો કોઈ પણ કન્ટ્રી ડેમોક્રેસી નથી. અને યુએસ છે ને એક વિચારધારાથી પીડાય છે કે ભાઈ અમારી વિચારધારા વિશ્વની શ્રેષ્ઠ વિચારધારા. રાઈટ? અમારી વિચારધારા એ વિશ્વની શ્રેષ્ઠ વિચારધારા. અને એવું નથી, યુએસએ ડેમોક્રેસીને લઈને વૈચારિક રીતે બહુ જ બધું કન્ટ્રીબ્યુટ કર્યું છે. રાઈટ? ફિલોસોફિકલી. પણ અહીંયા એ બોલી દેવું કે અમારી વિચારધારા એ શ્રેષ્ઠ વિચારધારા એ બહુ એક્સ્ટ્રીમ છે. બરાબર છે? એમાં અને મિડલ ઈસ્ટના એજન્ડામાં કોઈ ફરક નથી. જો તમે એવું વિચારતા હોય કે અમારી વિચારધારા એ વિશ્વની શ્રેષ્ઠ વિચારધારા હોય, એમાં અને મિડલ ઈસ્ટના વિચારોમાં કોઈ ફરક નથી. પણ યુએસએ સુપર પાવર છે, યુએસએ ડેમોક્રેસી છે, અને લકીલી આપણે પણ ડેમોક્રેસી છીએ. તો આ એક સોફ્ટ કોર્નર બને છે, બે ડેમોક્રેસી દેશો એકબીજા સાથે જોડાય. બીજું, દુશ્મન કા દુશ્મન દોસ્ત. સમજો, હા, બહુ બહુ મહત્વની બાબત છે. દુશ્મન કા દુશ્મન દોસ્ત. મિહિરભાઈ શું કહે છે કે ભાઈ ઇટ મે બી ડેન્જરસ ટુ બી અમેરિકન્સ એનિમી બટ ટુ બી અમેરિકાસ ફ્રેન્ડ ઇઝ ફેટલ. બરાબર છે? હેનરી કિસિંજર એકદમ પરફેક્ટ બોલ્યા છે. બરાબર? બહુ સરસ મજાનો કોટ લખ્યો એમણે કે યુએસ સાથે દુશ્મની કરવી ને એ બહુ જ ખતરનાક છે, પણ યુએસની મિત્રતા છે ને એટલે તમારી મોત પાક્કી. બરાબર? યુએસની મિત્રતા એ ફેટલ છે. અને હેનરી કિસિંજર એક બહુ જ સારા પોલિટિકલ થિંકરે આ વાત કરેલી છે. રાઈટ? તો દુશ્મન કા દુશ્મન દોસ્ત વાળો અહીંયા અભિગમ છે. દુશ્મન કા દુશ્મન દોસ્ત વાળો અભિગમ એટલે શું? આ અભિગમનો અર્થ થાય છે કે ભાઈ અહીંયા યુએસએ ને ચાઇના થી પ્રશ્નો છે અને ભારતને ચાઇનાથી પ્રશ્નો છે. બરાબર છે? યુએસએ ને ચીનથી પ્રશ્નો છે અને ભારતને ચીનથી પ્રશ્નો છે. એટલે બંને અહીંયા એક તંત્રમાં જોડાયા છે. યુએસએ ને ચીનથી પ્રશ્નો શું છે? યુએસએ ને ચીનથી પ્રશ્ન છે તેની મેન્યુફેક્ચરિંગ ડોમિનન્સ વિશે. યુએસએ ને ચીનથી પ્રશ્નો છે કમ્યુનિસ્ટ વિચારધારા વિશે. યુએસએ ને ચીનથી પ્રશ્નો છે કે ચીન કેચઅપ કરી રહ્યું છે યુએસએ ને. રિસન્ટ ટાઈમ્સમાં એક વર્લ્ડ પાવર તરીકે યુએસએ ચેલેન્જ થઈ રહ્યું છે. આ પ્રશ્ન યુએસએ ને બિલકુલ નથી ગમી રહ્યો. જ્યારે ભારતના પ્રશ્ન કેના છે? સરહદ વિવાદના પ્રશ્ન છે, અરુણાચલ પ્રદેશનો પ્રશ્ન છે, અને લાસ્ટ લેક્ચરમાં ભારતના ઇન્ડિયા ચાઇના રિલેશનમાં જે વસ્તુ કીધી, બરાબર છે, એ તમામ વસ્તુઓને એની અંદર સમાવેશ થાય છે. ત્યારે છે ને આપણે અને યુએસએ એક કોમન ડેમોક્રેટિકની વિચારધારા અને ચાઇના હિટ. બરાબર? બંને દેશોને ચાઇના ગમતી નથી ને બંને દેશોને ડેમોક્રેસી ગમે છે. આ એક બહુ સારું મેચ મેકિંગ છે. અને મેચ મેકિંગમાં આપણે અને યુએસએ શું થયા? જોડાઈ ગયા. અને આ યુએસએ સાથેનું જોડાણ આપણને ફાયદો કરાવી આપ્યો. કયા તરીકે? ક્વાડ. રાઈટ?
ક્વાડ સ્વરૂપે આપણને ફાયદો મળ્યો. અહીંયા આ ક્વાડ એક રિજનલ મલ્ટીલેટરલ ઓર્ગેનાઇઝેશન છે. શું છે? રિજનલ મલ્ટીલેટરલ ઓર્ગેનાઇઝેશન, જેમાં 4 પક્ષો જોડાયેલા છે. ક્વાડનો અર્થ જ થાય છે ક્વોડ્રિલેટરલ સિક્યોરિટી ડાયલોગ. બરાબર. અહીંયા અમેરિકા છે, ભારત છે, ઓસ્ટ્રેલિયા છે અને જાપાન છે. કયા દેશ છે? અમેરિકા, ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાન. અને 4 દેશોનો હેતુ શું છે? 4 દેશોનો હેતુ છે કે ઇન્ડો પેસિફિક રિજનમાં ચાઇનાના ડોમિનન્સને શું કરવું છે? ઓછું કરવું છે. ઇન્ડો પેસિફિક રિજનમાં આપણે શું કરવું છે? ચાઇનાના ડોમિનન્સને ઓછું કરવું છે. અને ચાઇનાનું ડોમિનન્સ ઓછું કેમ થશે? કે એ રિજનમાં હું રેગ્યુલર મિલિટરી એક્સરસાઇઝ કન્ડક્ટ કરીશ, એ રિજનમાં ટ્રેડને હું કંટ્રોલ કરીશ, અને એ રિજનમાં છે ને હું એવા મિત્રો બનાવીશ કે જે કાલે ઉઠીને ચાઇનાના અગેન્સ્ટમાં મારો સાથ આપે. અને એટલે યુએસએ એશિયાના ચાઇના સિવાયની 3 મેજર પાર્ટી પકડી. એ 3 મેજર પાર્ટી કોણ કોણ છે? આપણે છીએ, ઓસ્ટ્રેલિયા છે અને જાપાન છે. આ 3 દેશો સાથે કરાર કરવાનો મતલબ શું છે? કારણ કે એ રિજનમાં આ 3 સૌથી પાવરફુલ કન્ટ્રી છે, જેની સાથે મળીને આપણે ચાઇનાને બીટ કરી શકીએ. બીજું, આ 3 દેશની વિચારધારા યુએસની એન્ટી ચાઇના વિચારધારા સાથે મળતી આવે છે કે ભાઈ એ લોકોને બી ચાઇના પસંદ નથી, આપણને બી ચાઇના એટલું બધું પસંદ નથી. બરાબર. એઝ અ ગવર્મેન્ટની વાત કરું છું, એઝ અ કન્ટ્રી કે ત્યાંના લોકોની વાત નથી કરતો.